આપણે શરૂઆતમાં સનાતન જ્ઞાતિના રીત રિવાજો, અધિવેશન અને કેન્દ્રીય સમાજના જે આપણા નિયમો છે, આપને બધાને પુસ્તિકા મળી ગઈ છે જે આપણા રીત રિવાજની બધાના ઘર દીઠ આવી ગઈ છે. તો આ રીત રિવાજના ખુલાસા કરવા અને સમાજની જ્ઞાતિનો જે રીત રિવાજ છે એની ખુલાસા કરવા માટે હું આપણા સીએ અને એડવોકેટ ચંદ્રકાંતભાઈ છાભૈયાને વિનંતી કરીશ કે તેઓ આવી અને જાણકારી આપે. આવો ચંદ્રકાંતભાઈ. ધન્યવાદ મહેન્દ્રભાઈ. આજના સભાના પ્રમુખ, કલ્યાણ સમાજના પ્રમુખ પ્રભુદાસભાઈ, ઉલ્લાસનગર સમાજના પ્રમુખ શંકરભાઈ, કેન્દ્ર સમાજના પૂર્વ પ્રમુખ અબજીભાઈ, ઝોન પ્રમુખ આવ્યા નથી પણ આપણે એમની નોંધ લઈએ, શાંતિભાઈ. મને જે વિષય આપવામાં આવ્યો છે કે જ્ઞાતિના રીત રિવાજો, નીતિ નિયમો એ બધું શું છે એના બારામાં થોડીક જાણકારી, થોડીક માહિતી આપવી. ક્યાંક આપણે સાંભળતા હશું, કદાચ કોઈ કાચી વાત સાંભળતા હશું કે આ બધા રીતિ રિવાજો, નીતિ નિયમોનો શું જરૂર છે, કોણ પાળે છે, આટલા પ્રેક્ટિકલ નથી, વગેરે વગેરે. તો શું પ્રશ્ન એ થવો જોઈએ આપણને, તો શું આપણે આ સમાજના વડીલો આ નિયમો શા માટે બનાવી રહ્યા છે? બીજો એવો જ પ્રશ્ન આપણા મગજમાં આવતો હશે, ક્યાંક સાંભળતા હશો, વાતો સાંભળતા હશો કે કેન્દ્રીય સમાજથી આપને શું લાગે વળગે? આપણે તો અહીંયા કલ્યાણમાં કે ઉલ્લાસનગરમાં કે આપણે અહીંયા સ્થાનિક છીએ, એ ગમે ત્યાં કરે, આપણે જે મજા આવે એ કરીએ ને, આપણને શું ફરક પડે છે? આ પાયાના અમુક 2-3 વાતો એવી છે ને કે જેનાથી આપણું અસ્તિત્વ નિર્ભર કરે છે ભવિષ્યનું. હમણાં આપણે પ્રભુદાસભાઈ જ્યારે ઇતિહાસ કહેતા હતા કે 1947માં 2 વડીલો આવ્યા અને કરવત હાથમજૂરી કરતા હતા. તમે જોશો તો લગભગ બધા જ ગામોના સ્થાપનાના ઇતિહાસમાં આપણા વડીલો મજૂરી કામથી જ શરૂઆત કરીએ. ક્યાં એવું સાંભળ્યું કે કોઈ વડીલો ધનાઢ્ય હતા અને એને ગામની કે શરૂઆત કરી? શા માટે? આના ઊંડાણમાં જશું ત્યારે ખબર પડશે કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં, હમણાં શતાબ્દી મહોત્સવ થયો, અધિવેશન થયું, જે હાજર હશે એમને, કચ્છમાં હાજર હશે એમને જોયું હશે, ન જ હાજર હોય તો બધા માટે કહું કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં આપણે ક્યાંક વિદર્ભમાં ફંટાઈ ગયા હતા. ફંટાઈ તો 500 વર્ષથી ગયા હતા, પણ 100 વર્ષ પહેલાં જાગૃતિ આવી હતી. અને 100 વર્ષ પહેલાં આપણે પહેલાં કરાચીમાં, મુંબઈમાં, એવી રીતે પાછા કરાચીમાં એવી રીતે 3 અધિવેશનો કર્યા, 1920, 22 અને 1924માં. એ પરિસ્થિતિ સમજવાની જરૂર છે. તે સમયે આપણને એમ કહેવામાં આવતું, કણબીઓ માટે એવું વિશ્લેષણ વાપરવામાં આવતું, કણબી પશુના માનવી, કણબી પશુના માનવી. એટલી ખરાબ હાલત હતી જેને આપણે આજે અછૂત સમાજ કર્યા, પૂરો માન સન્માનથી, પણ એક નામ શબ્દ કેવો પડે એટલે કહું છું, જેને આજે આપણે અછૂત કહીએ છીએ, એ સમાજ એ વખતે આપણને પણ અછૂત ગણતો, આપણી સાથે પણ અછૂતનો વ્યવહાર કરતો, આપણે ઉપરથી પાણી પીવડાવતો. એટલી પછાત આપણી કોમ હતી. વડીલો અહીંયા બેઠા, માથું ધૂણાવેરા, એટલે એમને જોયેલું હોય, સાંભળેલું હોય, અનુભવેલું હોય. ખૂબ દયનીય પરિસ્થિતિ હતી. હવે આજની પરિસ્થિતિમાં તમને બધાને લઈ આવું. આજે આપણે ક્યાં છીએ?
સીધી ટૂંકી વાત કરું તો આજે કદાચ આપણે એમ કહી શકીએ કે વિકસિત જ્ઞાતિના હરોળમાં આપણે ક્યાંક આગળ ઊભા છીએ, પાછળ તો નથી જ. આ હરણફાળ જે થયો આપણો 100 વર્ષ પહેલા જાગૃતિ શરૂ થઈ, સનાતની અધિવેશન જેને આપણે હમણાં મનાવ્યું, આપણે 100 વર્ષનું શતાબ્દી, એ જાગૃતિના પાયામાં એ વડીલોએ શું કર્યું, એમાં સમાજ શું રોલ ભજવી રહ્યો છે. અવાજ બરોબર છે ને? ઓકે. સમાજે શું કર્યું, સમાજે શું રોલ ભજવ્યો, એ સમજવાની જરૂર છે. ત્યારે આપણે કદર થશે કે અહીં જે વડીલો આવ્યા છે કેન્દ્ર સમાજ તરફથી, એ કેટલું મોટું જવાબદારી, કેટલી મોટી ચિંતા, કેટલી મોટી આપણી માટેની વ્યાધિ કહો તો વ્યાધિ લઈને ફરેરા, આપણી વ્યાધિ લઈને ફરેર્યા. જ્યારે 1924 આજુબાજુ 25 આજુબાજુ આપને ખબર પડી કે આપણે ધર્મના ખોટા રસ્તા પર છીએ અને સાચા રસ્તા પર આવું, કેવું તો સહેલું છે, પણ ધર્મ પરિવર્તન એમને એમ થાય? એક માણસનું ન થાય, આખી નાતનું થયું હોય આપણું. તો એ પાયાના અમુક કામો થયા છે. એ પાયાના કામો સમજીએ આપણે. પાયાના કામોમાં જોઈએ તો મુખ્ય 4 કામો થયા. એક, આપણે ઈષ્ટદેવ તરીકે ભગવાન લક્ષ્મીનારાયણ આપણને મળ્યા, આપ્યા કે સ્વીકાર્યા, જે કહો એ. કૃપા કરો સંત ઉધવરામ મહારાજની, એના ભેગા રતનસિંહ ખીમજી ખેતાણી, આપણા હિંમતભાઈ જે ગાટકુપરવાળા છે એમના ફાધર, એમની જોડી હતી. એ 2 વડીલોએ કહીએ તો શું ની સહન કર્યું હોય. પાણાએ ખાધા હશે, પ્રચાર કરવા ગયા હશે, ક્યાંક ગાળું ખાધ્યું હશે, ક્યાંક લાકડીઓમાં સહન કર્યું હશે, રાતના કે દિવસના સૂઈ નહોતા શકતા, 2 માણસ ચોકી કરે રાતના તઈ ખાટલામાં હોઈ શકતા એવી પરિસ્થિતિ હતી. ઈ ઈષ્ટદેવ આપણને મળ્યા. આપણે ધીરે ધીરે આપણી બુદ્ધિ ભ્રષ્ટ થયેલી હતી, થૂકેલું ફૂકેલું ચાટેલું આપણે પ્રસાદ સમજીને ખાતા હતા, એમાંથી મુક્ત થયા, પણ માનસિક રીતે મુક્ત થતે વાર લાગે ને. આજે બી આપણે ક્યાંક વિડીયોમાં જોતા હશું, વોટ્સએપમાં ફરે, હજી આજની તારીખમાં આપણા અમુક ભાઈઓ એને સારું સમજે છે. એ મળ્યા બાદ જરૂર પડી આપણે સંગઠિત થવાની. આપણે ભગવાન લક્ષ્મીનારાયણને ઈષ્ટદેવ તરીકે સ્વીકાર્યા એટલે તરત જ આપણે નાત બાર કરવામાં આવતા હતા. આજે આપણે બધા બેઠા છીએ ને, આ નાત બાર થયેલ લોકોની સમાજે આપણી આ સતપંથમાંથી નાત બાર કરવામાં આવ્યા હતા. આપણે જવું ક્યાં, લગ્ન સંબંધો કેવી રીતે કરવાના, બેટી વ્યવહાર કેવી રીતે કરવાના, મરણ ત્યારે થાય ત્યારે શું કરવાનું, કારણ કે બધું તો આપણે 500 વર્ષ પહેલાં સનાતનનું ભૂલી ગયા હતા. એ પાછું મજબૂતી લાવવા માટે સંગઠનની જરૂર હતી. અને એ સંગઠનનો પાયો લગભગ આપણે અંદાજે વર્ષ 1938માં રતનસિંહ ખીમજી ખેતાણીના પ્રમુખ પદે, અને બીજા વડીલ હતા નખત્રાણાના નથુભાઈ નાનજી કેસરાણી, એ મહામંત્રી હતા, એમને કેન્દ્ર સમાજનો પાયો નાખ્યો, જેનો વારસો આજે આપણે અત્યારે નખત્રાણામાં જે આપણી સમાજ બોર્ડિંગ ચાલે રહી એ વારસાગતી રીતે હાલ્યા રાખેલું. આથું બીજું કામ આપણે સંગઠિત કર્યા. ત્રીજું કામ આપણી ઓળખ પાછી મેળવવાની હતી. આપણે સનાતની તો થયા, પણ આપણી ઓળખ કોણ, આપણી જ્ઞાતિ કોણ, વાણિયા, લોહાણા, બ્રાહ્મણ, ભાનુશાલી કોણ આપણે, એ પ્રસ્થાપિત કરવા માટે વર્ષ 1944માં ઉમિયા માતાજી વાંઢાઈ ખાતે ઊંઝાથી જ્યોત લઈ આવીને ઉમિયા માતાજીનું મંદિરની સ્થાપના કરી, જેથી કરીને કચ્છ અને અન્ય જ્ઞાતિઓમાં આપણી એક ઓળખ ઊભી થઈ. આ તો કચ્છના કડવા પાટીદારો છે, સનાતની છે, કચ્છના કડવા પાટીદારો છે ને મૂળ રાહ ભટકેલા હતા. એટલે આપણે મૂળ હિન્દુ ધર્મના મૂળિયામાં આપણે જોડાયા. અને ચોથું કામ જે આપણે કર્યું એ હતું શિક્ષણનો. બોર્ડિંગ ચાલુ કરી, ક્યાંક સ્કૂલ ચાલુ કરી. આ જે 4 પાયા આપણા વડીલોએ નાખ્યા,
તે સમય, હવે વિચાર કરજો, આજે આપણે વાતો સાંભળતા હોઈએ, આ તો ઝઘડા કરીને બેઠા હે, આપણે તો ભાઈઓ હોય, આપણે શું કામ આ ઝઘડા કરવાના, જેને જે ધર્મ પાવે એ પડે ને. શું તે સમયે આવી વાતો નહીં થતી હોય? આ ઘરમાં ઝઘડા કરેરા, સમાજમાં ઝઘડા કરેરા, ખૂટ કરેરા, બાપ દીકરા વચ્ચે ઝઘડા કરેરા, એ નહીં થતી હોય? વાતો તે સમય પણ થતી હતી. જૂના ઇતિહાસ જોશો, જૂના રેકોર્ડ જોશો ને આજે પણ થાય રહ્યું. પણ ફરક તે ને હમણાંમાં, તે સમય ને હમણાંમાં શું છે? આપણા વડીલોની પ્રાયોરિટી, પ્રાથમિકતા ક્લિયર હતી કે મારા સમાજને જો મને ભવિષ્યમાં ઉજ્જવળ કરવો હોય તો આપ મારા જે નાના નાના ઘરના ને પ્રોબ્લેમો છે ને એને હમણાં સાઈડમાં રાખો. ધીરે ધીરે સમાજને બધાને સનાતનની રાહ પર લઈ આવશું તો આનાથી મુક્ત કરી શકશું. એ પ્રાથમિકતા, પ્રાયોરિટી જેને ઇંગ્લિશમાં કહી, એ માણસ આપણા વડીલોની બહુ સ્પષ્ટ, અભણ હશે કદાચ, હાથ મજૂરી કરતા હશે, મહેનત કરતા હશે, પણ એમાં સૂઝબૂઝ ઘણી હતી. એ સૂઝબૂઝના પરિણામે તમે જોશો તો નખત્રાણામાં તો આપણું બોર્ડિંગ બન્યું, સમાજ બની, માંડવી હોસ્ટેલ, માંડવીમાં સમાજ બની, હોસ્ટેલ બનાવી, ભુજમાં બનાવી, વલ્લભ વિદ્યાનગરમાં એજ્યુકેશન સેન્ટર બનાવ્યું, અમદાવાદમાં અત્યારે હોસ્ટેલની સુવિધા બનાવી, સુરતમાં સ્કૂલ બનાવી, હોસ્ટેલ છે. અનેક જગ્યા પર સમાજવાડીઓ ડાયરેક્ટ કેન્દ્ર સમાજની હોય અને એનીથી પ્રેરણા લઈ કલ્યાણ હોય કે આખા ભારતભરમાં હોય, ઠેર ઠેર સમાજો બની આપણે સંગઠિત થયા. એના મીઠા ફળ આજે આપણે ખાઈ રહ્યા. પણ આ બધું લાવ્યા કેવી રીતે? આ કેવું સહેલું છે, આમ કર્યું, પણ એને મૂર્તમંત કરવા માટે શું કર્યું? ત્યાં આવે છે આપણા જ્ઞાતિના રીત રિવાજો. આપણું નાતનું બંધારણ, સંસ્થાનું બંધારણ તો એનું હોય લેખિતમાં, નાતનું બંધારણ કેને કહેવાય એ સમજવાની જરૂર છે. 1 ઓક્ટોબર 1944માં કચ્છના તમામ ગામોમાંથી 4-4, 5-5 પ્રતિનિધિઓ ભેગા કર્યા અને પ્રશ્ન રખવામાં આવ્યો કે આપણે સનાતની તો બન્યા, પણ લગ્ન થાય ત્યારે વિધિ શું કરવાની? અમુક વ્યક્તિ અમુક રીતે કરે, બીજા વ્યક્તિ બીજા રીતે કરે, લેવડ દેવડ કેવી રીતે કરે, મૃત્યુ થાય ત્યારે શું કરવાનું, છોકરું જન્મે ત્યારે શું કરવાનું, મામેરું કેટલું દેવાનું? આ બધા પ્રશ્ન એવા હતા કે એમાં એક વાયકતા લાવવી બહુ જ જરૂરી હતી. નહીં તો સમાજ સંગઠન તૂટી જાય, એક ના બને. અને આ રાતના રીત રિવાજોના માધ્યમથી આપણામાં કુપ્રથા, કુરિવાજો, દૂષણો, વિકૃતિઓને પણ દૂર રાખવામાં આવી છે. આજે આપણે જોઈએ આપણામાં દહેજ પ્રથા નથી. સૌથી મોટું કહીએ તો આપણામાં વૃદ્ધાશ્રમ પણ નથી. કેમ નથી? જે કહેવાતી અમુક થાણાથી આપણા પ્રમુખશ્રી આવી ગયા છે. કાંતિભાઈ, આપ આવો અહીંયા. પ્રમુખશ્રી, આપણે સ્વાગત કરી લઈએ એમનું. 2 મિનિટ જરાક વિરામ લઈ લઉં. હા, આપણે ચાલુ રાખીએ. હું વાત કરતો હતો આપણી નાતમાં દૂષણો, કુરિવાજો, કુપ્રથાઓ, વિકૃતિઓની. મેં અમુક દાખલાઓ આપ્યા કે આપણી સમાજમાં અમુક વિકૃતિઓ નથી. તમે કદાચ વડીલ સાંભળતા હશો. જે આજની તારીખમાં જે જ્ઞાતિઓ પોતાને વિકસિત જ્ઞાતિમાં કેવડાવે છે એમાં કુપ્રથાઓ આપણે જોવા મળે છે, વિકૃતિઓ નથી. પણ આપણા સદભાગ્ય છે કે આપણા વડીલો એ સમયમાં જે પાયો નાખ્યો છે જ્ઞાતિના રીત રિવાજોને, સમય સમય પર એમાં ફેરફાર થતા આવે, જરૂર યોગ્ય પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે, એ પ્રમાણે આપણે કરતા આવ્યા. ક્યાંક સમૂહ લગ્ન કરવા પહેલાં બાળ લગ્નની સિસ્ટમ હતી. 12 વર્ષે લગ્ન થતા,
પણ એ સમય પ્રમાણે આપણે એમાં ફેરફાર કરતા ગયા, સમયની માંગ હતી. પણ સમૂહ લગ્ન એક છે કે નાનામાં નાનો વર્ગ સમાજ સાથે સ્વમાને જોડાય, એને એવું ન લાગવું જોઈએ કે ભાઈ બીજા એની સરખામણીમાં ખીલ્લી ન ઉડાડી શકે, એટલે એ સમૂહ લગ્ન પદ્ધતિ કરી. અને રીત રિવાજો જો તમે અભ્યાસ કર્યો હશે, બહુ જ મામૂલી રકમથી, નાની રકમથી લેવડ દેવડની વાત લખી છે. કદાચ લગભગ આપણે બધા એનાથી વધારે રકમ આપતા હશો, છતાંય આપણે નાની રકમ શા માટે લખી છે? એ એટલા માટે લખી છે કે નાનો વર્ગ કદાચ નાનામાં છેવાડાનું ઘર પહોંચી ન વળતું હોય આર્થિક રીતે, તો એ વ્યવહાર કરે એ પ્રમાણે, તો એના તરફ કોઈ આંગળી ઉપાડી ન શકે. એને પણ લાગવું જોઈએ કે સમાજ મારું ધ્યાન રાખે. એટલે ઝીણવટમાં નાનામાં નાની વસ્તુને ધ્યાનમાં રાખીને નાના નાના વ્યવહાર રાખ્યા છે. અમુક બાબતોમાં કદાચ બંને પક્ષ મળીને સહમતિથી થોડોક વધારે વ્યવહાર કરતો તો સમાજ એમાં બહુ વધારે ઓબ્જેક્શન નથી લેતી. ખોટો દેખાવો ન કરતો ત્યાં સુધી વાંધો નહીં, ત્યાં સુધી આપણે કહીએ ઠીક છે. પણ અમુક બાબતો જેવી છે કે જે આપણા અસ્તિત્વની છે, જે આપણી પાયાની છે, એ બાબતો પર સમાજ કડક રીતે એનું પાલન થાય એવી અપેક્ષા રાખે છે. આ વખતે તમે જોશો નાતના રીત રિવાજો આમ તો લગભગ મારા ખ્યાલથી લગભગ 8-10 વખત બદલ્યા છે, યા સુધારા કરતા આવ્યા છે. આ વખતે જો નાતના રીત રિવાજોમાં જોઈએ તો 2 વખત ઇતિહાસમાં, એક આ વખતે ને એક 1977માં પાયાના 2 વખત બહુ મોટા ફેરફારો થયા છે, જેને નાતને ને સમાજને બહુ મોટી દિશા આપી છે. 1977માં નાતના રીત રિવાજોમાં કલમ નંબર 18 યા ઠરાવ નંબર 18 અને ઠરાવ નંબર 19 કરી હતી. ઠરાવ નંબર 18ની થોડીક વાત કરી દઉં તો ઠરાવ નંબર 18માં એવું નક્કી કરવામાં આવ્યું કે મૃત્યુ પછી અગ્નિદાહ કરવો. એનો અર્થ એવો હતો, શબ્દ જે બી હોય, દફન વિધિ કરવી નહીં. ખૂબ વિરોધ થયો. સરપંચીઓ અને એમના હિત યા એમના તરફીના માણસોએ ખૂબ વિરોધ કર્યો, પણ સમાજ અડગ રહી એના નિર્ણય ઉપર. આજે તમે જોશો તો એ લગભગ પાળાય છે. અમુક હશે, અમુક એકદમ ખાંટી વ્યક્તિઓ નહીં પાળતા હોય, પણ મોટે ભાગે સરપંચીઓ પણ પાળવા લાગ્યા છે. એવી રીતે 1944માં ચોરીથી લગ્ન કરવા, ચોરી વિધિથી લગ્ન કરવા, કારણ કે પહેલાં કાકાઓ પરણાવતા કલમાઓથી, પણ એ આજે 100% પાલન થાય છે. એવી રીતે હવે વાત કરું ગયા વર્ષે 14 મે 2023ની અધિવેશન. આ અધિવેશન આપણી નાતના ઇતિહાસમાં એક બહુ જ મોટું માઇલસ્ટોન અધિવેશન છે. ભૂતકાળમાં ભલે 5, 7, 8 અધિવેશનો થયા હશે, પણ એ બધા અધિવેશનો સત્પંથીઓ સાથે મિક્સમાં હતા. આ અધિવેશન ફક્ત સનાતનીઓનું હતું. એની પાછળનું કારણ શું, એના પાછળનો ધ્યેય શું, એ સમજીએ. આ મારો છેલ્લો મુદ્દો છે મારી વાતનો. એની પાછળનો ધ્યેય સમજીએ. જે સમાજ સાથે સંકલનમાં છે, વડીલો છે, અહીંયા મહિલાઓ પણ સમાજમાં છે, એમને ખબર હશે, અને કચ્છમાં કે ગામમાં બી જે સમાજ સાથે, સ્થાનિક સમાજોમાં પણ એને પણ ખબર હશે કે સતપંથને લઈને હર વખતે સમાજની મિટિંગોમાં કંઈક ને કંઈક કારણે ઝઘડા થાય, વાદ વિવાદ થાય, ખોટા હાચા કોર્ટ કેસો થાય, પોલીસો થાય, કંઈક હાલાકીઓ થાય, ધક્કા થાય, અને કંઈક રૂપિયાનું પાણી પડે. આપણામાં એને લઈને આપે આપસમાં ઝઘડા કરી અને એ બારે બેસીને મજા કરે. હતો એક સમય કે એ અજ્ઞાનતાના વશે એ ત્યાં હતા. એ સતપંથને કલિયુગનો સનાતન ધર્મ, સાચો સનાતન સમજવાની ભ્રમણામાં એ લોકો હતા. પણ આજનો યુગ એવો નથી. આજે આપણે 95% જ્યારે સનાતની બની ગયા હોય, તો 5% વર્ગને મોટા વર્ગ સાથે ભળી ન જવું જોઈએ. હશે મારો પણ કદાચ કાંઈક અલગ વિચાર કોઈ બાબતમાં,
પણ જ્યારે સમાજની વાત આવતી હોય તો સમાજે નક્કી કર્યું હોય મારે એમાં ભળી જવું જોઈએ. ઘરમાં બી જો વાત કરીએ, એક દાખલો લઉં કે ઘરમાં બધા લોકો એક પ્રમાણે હાલતો ને હું જો એક પ્રમાણે અલગ રીતે હાલતો હોઉં તો મારી વેલ્યુ શું? કેટલા દી ઘરવાળા આગેવાનો મને સાથ સહકાર આપે. એવી રીતે સમાજમાં પણ આ વિકટ પરિસ્થિતિ થઈ હતી. વડીલ અબજી બાપા ત્યારે પ્રમુખ હતા, હાજર છે, આપણા નસીબ કે હાજર છે. એમને બહુ જ ખૂબ ઊંડાણથી મહા મહેનતથી ચિંતન કર્યું હતું. ઉમિયા માતાજી ઊંઝામાં આપણે બધાને ખ્યાલ હશે કે ઊંઝામાં આપણે આ બાબતની લવાદ કરી, 3 વર્ષ 4 વર્ષ દોડ્યા, સમજાવવાના બધા પ્રયત્નો કર્યા, પણ છેવટે માન્યા નહીં. ચુકાદો પણ આવ્યો પણ એ માનતા નથી. વાત સીધી સરળ ટૂંકી કરું તો આપણે આવડા વર્ષો કમસે કમ છેલ્લા 250 વર્ષથી કેસરા પરમેશ્વરા જ્યારથી થયા, છેલ્લા 250 વર્ષથી આપણે પ્રયત્નો કરી રહ્યા સમજાવવાના. હવે 250 વર્ષથી ન સમજતા હોય તો આપણે કેટલા દિવસ વાટ જોવાની? બીજી બાજુ આપણી સાથે બેસી આપણી સમાજમાં વાદ વિવાદ વિખવાદ થયા રાખે. કેશુભાઈ બેઠા હે, એ કેટલી પીડામાં આવી મને ખબર હે, ઘણાને ખબર હશે કે બધા જ વિસ્તારોમાં કાંક ને કાંક પીડા હે. સંગઠન ચલાવવું અઘરું બનતું જતું હતું, કારણ કે અમે હવે સનાતની બનીને ભેગા બેસે અને પછી આપણી અંદર તોડફોડ કરે તો આપણું સંગઠન તૂટવું ના જોઈએ. આ બહુ મોટી ચિંતા હતી. 1938માં જે સમાજની સ્થાપના થઈ એ જો તૂટે તો આપણે જઈએ કેમ? આ વિચાર કરજો. સામાન્ય પબ્લિક ક્યાં જાય? પાછી સતપંથમાં જાય ને. શું આપણે આ થવા દેવું જોઈએ? આ ચિંતાને વશ થઈ અબજી બાપા અને તે સમયના કેન્દ્ર સમાજના વડીલોએ નક્કી કર્યું કે હવે આપણે આ સમસ્યા ભાવિ પેઢીને નથી દેવી. જે હોય આપણે આ સમસ્યા નિર્ણય આજે લેશું, એને અસર આવતે ચોખ્ખોટ થતે કદાચ 25-30 વર્ષ લાગી જાય, એકાદ પેઢી નીકળી જાય, પણ આપણે આ સમસ્યા અહીંયા પૂરી કરી નાખવી છે હવે. એટલે હવે નક્કી કર્યું સમાજના વડીલોએ કે હવે એક તારીખ ડિક્લેર કરી, 14 મે 2023. ત્યાં સુધી જેને આવવું હોય સનાતનમાં આવી જાય, નહીં તો પછી હવે આપણે દરવાજા બંધ કરી રહ્યા. દરવાજા બંધ કરવાના ઠરાવો પણ થયા, પણ એમાં પાછી એકદમ એવું નહીં મતલબ કે હમણાં બંધ કર્યા, પણ કોઈ યોગ્ય પરિસ્થિતિ યોગ્ય કિસ્સો હોય તો યોગ્ય કેસમાં લઈએ છીએ. પણ એની પહેલાં શું બધા ગામની સમાજને છૂટ હતી, હવે ખાલી કેન્દ્ર સમાજને છૂટે, કારણ કે રમતો શું થતી હોય પડદા પાછળની બધાને ખબર ન હોય, કેન્દ્ર સમાજના વડીલોને ખ્યાલ હોય, એટલે એની પૂરતી તપાસ કરી યોગ્ય લાગે તો એ નીલી ઝંડી આપે ને સ્થાનિક સમાજો કે જે બી હોય એને વિશ્વાસમાં લઈને. એની સાથે સાથે આપણું સંગઠન મજબૂત બને એટલા માટે સતપંથીઓ સાથે નવા સગપણો કરવા ઉપર મનાઈ કરવાનો ઠરાવ કર્યો છે. જૂના હોય એને ભલે યથાવત રહે પણ નવા ના કરજો. એવી રીતે સંયુક્ત સામાજિક મિલકતો હોય, ક્યાંક સમાજ કે કોઈ સંસ્થા સંયુક્ત હાલતી હોય તો સંયુક્ત પણ સામાજિક મિલકત હોય તો યોગ્ય પરિસ્થિતિમાં વિવેક બુદ્ધિને ધ્યાનમાં રાખી જેમ બને એમ અલગ થતા જાઓ. ત્રીજું એક મહત્વનો નિર્ણય એમાં એવો બી છે કે ક્યાંક ધાર્મિક કાર્યક્રમો થતા હોય, ક્યાંક સામાજિક નિયાણીના નામે હોય કે ગામમાં હનુમાન દાદાના નામે હોય કે આખું ગામ ભેગું મળીને આપણે કાર્યક્રમ કરીએ, તો ધ્યાન રાખજો કે સતપંથીઓ એવા રોજ નવા તરકીબો ગોતે રહ્યા કે જેથી કરીને આપણી સાથે એ લોકોનું ઉઠક બેઠક મિલન ચાલુ રહે. અને ક્યાંક એમાં સગપણ સાતરા થઈ જાય તો આ વાત લાંબી હાલે અને ક્યાંક પછી આપણે નજરની શરમ નડે, ક્યાંક એનો વિરોધ ના કરી શકી અને એ એનું કામ ચાલુ રાખે. સાથે સાથે એક નાનકડી વાત તમારા ધ્યાને દોરું, કારણ કે હમણાંની છે, તાજી છે, એના પછી મારી વાત પૂરી કરીશ. કે હાલ આપણે ક્યાંક જોયું હશે વોટ્સએપના માધ્યમથી કે પિરાણામાં ઇમામ શાહની કબર તોડીને એને સમાધિનું જેમ ચોરસ રૂપ આપ્યો છે. ઇમામ શાહનું નામ બદલીને હંસ તેજ એવું હિન્દુ નામ રાખ્યું છે. તો સમજવાની વાત એ છે, શું આ સારું છે
શું આ આપણા હિતમાં છે? પહેલી નજરે એમ લાગશે કે આ તો હિન્દુ બને રહ્યા, હિન્દુકરણ કરે રહ્યા. પણ પ્રશ્ન એ કરજો પોતાને કે આ ફેરફારો કર્યા બાદ શું કોઈ મુસલમાન હિન્દુ બનશે? પણ જે ચોખ્ખો હિન્દુ જે પીરાણે નહોતો જતો, આ ફેરફારો જોઈને પીરાણે કદાચ માથું ટેકવા જઈ જશે. એટલે આ ફેરફારોથી બહુ ચેતવા જેવું છે. આપણે કોઈ હર્ષમાં ગેલમાં આવીને એવો આ સુધરી ગયા એવું ના સમજજો. આવા બધા ફેરફારોનો અમે દાખલો આપ્યો કે આવા બધા ફેરફારો બહુ ઊંડા ષડયંત્રના હોય છે. એના માટે ઊંડાણ અભ્યાસ, વિસ્તૃત જાણકારી હોવી જોઈએ. એ બધાની ક્ષમતા નથી હોતી. એટલા માટે જ આ જે ફેરફારો કર્યા અને જ્ઞાતના રીત રિવાજોમાં આપણે જે દરવાજા બંધ કર્યા એનું આ મૂળ કારણ છે. હવે થોડીક સોશિયલ મીડિયામાં જે વાત વોટ્સએપમાં ફેલતી હતી કે ભાઈ સમાજના 4 જણા મન ફાવે એમ પણ કરે રહ્યા ને કે એને પૂછતા નથી ને જેમ ઠીક લાગે એમ કરે રહ્યા, તો ધ્યાન હોવું જોઈએ કે નાતના રીત રિવાજો જ્યારે એમાં ફેરફારો થાય કરવા આવે તેની પ્રોસિજર શું છે. તો એ ફેરફારોનો પ્રારૂપ તૈયાર કરવામાં આવે 6-8 મહિના 12 મહિના પહેલાં, અને એ પ્રારૂપ દરેક સ્થાનિક સમાજોમાં આખા ભારતભરમાં કોપી મૂકવામાં આવેલી. ત્યાં કહેવામાં આવેલું કે તમે આના પર ચિંતન મનન કરજો અને તમારા સુઝાવ મોકલજો. એ ઝોન માધ્યમથી કેન્દ્રમાં પહોંચે અને ત્યાં કેન્દ્રમાં પણ ટ્રસ્ટીઓ હોય, પરિવાર જે નોખ પરિવાર આપણા હે એ નોખ પરિવારના આગેવાનો હોય, બીજી સંસ્થાના આગેવાને હોય, એ બધાને અભિપ્રાયો લેવામાં આવે અને અધિવેશનથી 4-5 દી અગાઉ બૌદ્ધિકોના, ભારતભરના બૌદ્ધિકોના, ચિંતકોના વિશેષ સભા ફક્ત આ એક એજન્ડા માટે હોય. યુટ્યુબમાં આ વિડીયો છે, તમે જોઈ શકો છો. એક ઠરાવ ઉપર ઝીણવટથી ચર્ચા થાય. છોકરું જન્મે ત્યાંથી લઈ આ મરે ત્યાં સુધી આ જે નીતિ નિયમો સત્પન બાબતના શું છે, એ બાબતમાં ઝીણી બાબતમાં શું તકલીફ આવી શકે, ન આવી શકે, સમાજ શું કરી શકે, સમાજને શું તકલીફ પડશે કે વ્યક્તિઓને શું તકલીફ પડશે, એ બધી બાબતોની ધીરે ચર્ચા થાય અને એમાં જે પ્રારૂપ તૈયાર થાય એ પ્રારૂપ એવી રીતે અહીંયા પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને એ પ્રારૂપ મૂક્યું હતું આપણે અધિવેશનમાં. અને મને આનંદ છે, આપણે બધાને આનંદ હશે કે સર્વાનુમતે એ પ્રારૂપ પાસ કરવામાં આવ્યું હતું. લગભગ મારા ખ્યાલથી 60-70 હજાર માણસોની હાજરી હતી. એક પણ વિરોધ, એક પણ સજેશન નહીં. સર્વાનુમતે એ પ્રારૂપ તૈયાર થયું છે. એ પ્રારૂપ તૈયાર થઈને જે પુસ્તિકા આપણે બધાને મળી ગઈ છે, તો આપણે બધાની ફરજ છે કે આ પ્રમાણે આપણે આગળ વધીએ અને કોઈ પણ સમાજ માટે કંઈ ઘસાતું બોલતું હોય તો તમને ખબર હોય હશે, નહીં હોય તો હવે ખબર પડી ગઈ છે કે સમાજ શું છે. અને આ સમાજ જે કાંઈ બી છે એ સમાજના આગેવાનો એ પોતાના માટે કામ નથી કરી રહ્યા. પોતાના ગાંઠના ગોપીચંદ બની ને ક્યાં રજળે રહ્યા. કાંક મારો સમાજ સુખી થાય, કાંક મારો સમાજ આગળ વધે, એનું ભવિષ્ય થાય, એનો યંગ જનરેશન સુખી થાય. અને તમને આનંદ થશે જાણીને કે જ્યારે બીજી સમાજમાં આપણા અબજીભાઈ ભેગા જેવા વડીલો સાથે ક્યારેક હું જતો હોઉં તો બીજી સમાજના આગેવાનો જે પ્રમુખોને આપણે સમાજ માટે જે ટિપ્પણી કરતા હોય એ એમ કહેતા હોય કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિનું જે બંધારણ, જે સિસ્ટમ છે ને, જે પદ્ધતિ છે એ ખરેખર ખૂબ ઊંચી છે. અમને અમારી સમાજમાં કેમ નથી આ? અને તમે આ તમારી સિસ્ટમને ખોતા નહીં. તમારું સંગઠન, તમારી એકતા, તમારી મજબૂતી આના આધારે છે. કેન્દ્ર સમાજ એનું કેન્દ્ર બિંદુ છે. એટલે આપણે બધા જ આ કેન્દ્ર બિંદુને વધુ ને વધુ મજબૂત કરીએ એ વાત કહી હું મારી વાતને પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.